અરે અરે સાહેબ આવી ગયા. સાહેબ સર, સાહેબ આવી ગયા સર, સાહેબ સર, સર, સાહેબ સર, સાહેબ તમારી સર, સાથે એક વાત કરવી છે વાત સાહેબ જતું સાહેબ, નથી. એક મિનિટ અરે, સાહેબ સર 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 એક મિનિટ સર, સાહેબ સાથે મારે વાત કરવી છે જરૂરી. કોણ છો તમે? કદાચ તમે બહુ જલ્દી ભૂલી જાઓ છો. કઈ વાંધો નહીં, મારે મંત્રી સાહેબ સાથે એક જરૂરી વાત કરવી છે. સોરી સર, આજે બહુ જ બિઝી છે સર. આજે આખો દિવસ એમની મીટિંગ ફિક્સ છે. શું સર, તમે પણ એ જ કહો છો? હું તો એમની સાથે એક મહત્વના વિષય પર વાત કરવા માંગુ છું. સર, જો ફોન પર વાત કરી લે તો અ, મારે આટલો દૂર આવવાની જરૂર જ ના પડત. મારે એમને મળવું જરૂરી છે. કેવા માણસ છો તમે? એકવાર કહ્યું તો સમજાતું નથી? સર આજે કોઈને નહીં મળી શકે. આજે એમને મળવાનો કોઈ ચાન્સ જ નથી. તમે બીજા કોક દિવસે શાંતિથી આવજો. હા, આજે એક ઓપ્શન છે તમારી પાસે. સાહેબ જ્યારે લંચ માટે બહાર આવે ત્યારે કદાચ તમે એમને મળી શકો. સાહેબનો ફોન. મંત્રી સાહેબ, જો આજે તમે મને મળશો તો હું તમને જરૂર એક મહત્વનો પુરાવો આપીશ. મારે તમને મળવું બહુ જ જરૂરી છે સર. તમારે મને મળવું તો પડશે જ. આ જ પ્લાન હતો ને તમારા લોકોનો? જો ગીતા, અંબિકા આવી અને એણે શીરામાં પડેલી ગરોળી વિશે કહ્યું. અમને નહોતી ખબર કે શીરો વિજયે ખાધો છે કે નહીં. તને બધું કહીએ એ પહેલા તે કહ્યું કે શીરો તે ખાલી તારા સસરાજીને આપ્યો છે. એ પછી સીધા અમે એમની પાસે દોડ્યા. જો ભૂલથી પણ એ શીરો વિજયે ખાધો હોત તો અમે એની પાસે પણ આ રીતે દોડી જાત અને એને પણ બચાવત. વિજયને કંઈ જ ન થવું જોઈએ. જો એવો વિચાર તમારા મનમાં હોત ને તો એનો નાસ્તો પૂરો થાય ત્યાં સુધી તમે એની રાહ ના જોવત. હેને સાસુમાં? શીરામાં ગરોળી પડી છે એ ખબર પડતા જ તમે વિજય પાસે દોડી ગયા હોત અને એની પ્લેટ તમે ફેંકી દીધી હોત. તમારા ચારમાંથી કોઈકે શીરામાં ઝેર ભેળવ્યું છે એવું મને લાગે છે સાસુમાં. એય એય એય, તને થોડી છૂટ શું આપી તું ગમે તેમ બકવાસ કરીશ? હું મારા જ પરિવારના સભ્યોને ઝેર આપીશ એવું લાગે છે તને? જો મને કોઈ સારી તક મળે તો પહેલા હું તને ઘરમાંથી બહાર કાઢી મૂક. જો તે કોઈ હદ પાર કરીને તો હું તને ખતમ કરી દઈશ, મારા પરિવારને નહીં. મને મારી નાખશો સાસુમાં? આ જન્મમાં તો તમે ક્યારેય નહીં કરી શકો. જો હું એની નજરથી થોડી દૂર જાઉં તો તમે તમારા દીકરાનું વર્તન જોયું છે ને? એવામાં તમે મને ઘરમાંથી બહાર કાઢવાનું સપનું જોઈ રહ્યા છો. એય, મારા ઘરમાં કાયમ રહેવાના સપના જોવાવાળી ખાલી તું જ છે. જ્યારથી તને જાણ થઈ છે કે મારો દીકરો તને પ્રેમ કરે છે, સહેજ પણ એવું ના વિચારતી કે તને કોઈ સત્તા મળી જશે. ક્યારેક ક્યારેક એવું બને છે કે પ્રેમ નફરતમાં બદલાઈ જતા વાર નથી લાગતી. નસીબમાં પ્રેમ છે કે નહીં એ તો મને નથી ખબર, પણ નફરતની તલવાર તમારા માથે જરૂર લટકી રહી છે. બની શકે તો તમારી જાતને બચાવી લો સાસુમાં. જઉં હું? બોલ, તું બોલ. હા, મને ખબર છે મારો દીકરો ત્યાં અત્યારે આરામ કરી રહ્યો હશે. બસ ખાલી એક વાર એ ઠીક થઈ જાય પછી જો એ તને કેવો પાઠ ભણાવશે. ઓ, મોટા મામા કહીને ગયા છે કે મમ્માને મોકલશે. હું સૂતો હતો ત્યારે મમ્મા આવીને જતી તો નહીં રહી હોય ને? મમ્મા, મમ્મા, મમ્મા.
દિયાના બોન શું થયું? શું કીધું એ ગીતાએ? મોટા ભાઈ, આપણા ઘરની દિવાલોમાં પણ કાન લાગેલા છે. આપણે બહુ જ સાવધ રહેવું પડશે. આપણે જે કહીશું એ જ લોકો માનશે તો જ આપણે જીતી શકીશું. પણ જો સાંભળેલી વાતો કાચા કાનના લોકો સુધી પહોંચી ગઈ તો આપણે ગયા. તું હું કહેવા માંગે છે મને હરકી રીતે કહેતો? ગીતાને અણસાર આવી ગયો છે. અત્યારે તો મેં એને મારો અવાજ ઊંચો કરીને ખોટી પાડી દીધી. અણસાર કઈ વાતનો અણસાર? એને ખબર પડી ગઈ છે કે જો મારું કામ પૂરું થઈ જશે તો હું વિજયને પણ મારી શકું છું. એ વાત એને સમજાઈ ગઈ છે. મેં એની વાત તો ટાળી દીધી, પણ એકવાર જો શંકાનું બીજારોપણ થઈ જાય ને તો એમાંથી છોડ ઉગ્યા વિના રહે નહીં અને માહોલ બગડ્યા વિના રહે નહીં. ધીમે ધીમે એ છોડ વૃક્ષ બની જાય અને વ્યક્તિની શંકા વધારે મજબૂત બનતી જાય છે. હે ને? એનો મતલબ કે આ ગીતા હવે ચૂપ નહીં રહે અને ઈ તારા મોથે લટકતી તલવાર બની જઈ છે. અત્યારે તો મારા માથે લટકતી તલવારને મેં દૂર કરી દીધી છે ભાઈ. તલવાર વગર જંગ જીતવી બહુ મુશ્કેલ છે ભાઈ. એની શંકા વિશ્વાસમાં ફેરવાઈ જાય એ પહેલા એને અહીંથી કાઢી મૂકવી પડશે. ઈ કોમ છે ને વિજય પર છોડી દે બુન. મોટા ભાઈ, તમે મને કંઈક કહી રહ્યા હતા કે વિજય મને કંઈક વાત કરવા માંગે છે. હા બુન, વિજય મને કહેતો હતો કે એ તને બધું હાચું હાચું કહી દેશે, એટલે જ એ તને કોલ કરતો હતો. ઠીક છે ભાઈ, ચાલો તો પછી. હવે શાંતિ રાખવાનો સમય પૂરો થાય છે. ક્રાંતિનો સમય શરૂ.